હાલો જય શ્રી કૃષ્ણ ભાઈ. બોલો. કોણ બોલો? હરેશભાઈ બોલો. હરેશભાઈ બોલો. હમ એવું છે એમ ને. હમ કીધું શું મેરેજ માટે કીધું કરો કીધું? શું મેરેજ માટે કીધું? મેરેજ માટે? ના જીવન સાથી બોલો ને. હા એવું કીધું કાંઈ? કોના કરવાના છે? મારા કરવાના. ક્યાં ગામથી બોલ? રાજકોટની બાજુમાં ખેડી. રાજકોટની બાજુમાં ખેડી ગામ. ખેડી ગામ. શું નામ છે? શક્તિભાઈ. શક્તિભાઈ. ક્યાં સમાજમાંથી? દેવી પૂજક. દેવી પૂજક. હા. આખું નામ? ભીમાભાઈ. આખું નામ બોલો તમારું. શક્તિભાઈ ભીમાભાઈ. શક્તિભાઈ ભીમાભાઈ. ઉંમર? ઉંમર 30. 30 વર્ષ. ગામનું નામ? ખેડી. ખેડી. તાલુકો? રાજકોટ. રાજકોટ. જિલ્લો? જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ. ઓકે. શું કામ શું કરો અત્યારે? કામમાં તો કરીએ કામ કે રોજ જાઉં છું. તો મને હાથનો પ્રોબ્લેમ છે હરેશભાઈ. હાથનો પ્રોબ્લેમ છે? હા. હાથમાં શું થયું? આંખમાં પેલા મને દેખાતો દિવસનું પણ દવા પીવા મળી ને થોડીક. પણ દિવસનું થોડું ઓછું થઈ ગયું છે. એવું વ્યક્તિ આપણે જેવું હોય ને તો કીધું સારું. એટલે બે આંખમાં? હા બે આંખમાં. એટલે આમ તો દેખાય તો છે ને? હા આમ દેખાય તો. અત્યારે દવા બવા કરી છે ને? હા દવા તો કરી પણ એમાં કઈ ન મેળવ્યું પણ. હા તો પણ ઓપરેશન કરાવવું છે ને સાહેબ? ઓપરેશનમાં ના પડે કે ન થાય કે એમ કે. તો સરકારી દવાખાને ક્યાંક સારા દવાખાને બતાવવું જોઈએ. હવે દેખાડો રાજકોટમાં 2-3 ઠેકાણે દેખાડ્યું પણ ના પડે કે તમે પડદર નબળો થઈ ગયો કે. એવું થોડું હોય સાહેબ. અમારે અહીંયા અમદાવાદમાં મોટી મોટી હોસ્પિટલ છે. હા. બરોબર. હા. હવે સિવિલમાં ફ્રીમાં અત્યારે બધું થઈ જાય છે. એમ? હા. તમે અમદાવાદ રહ્યો? હા હું અમદાવાદમાં જ રહીશ. તો ત્યાં જવાની જરૂર ખાસ થાય તો. અત્યારે સમજી લો ને સેવાનું એવું તે સિવિલમાં અત્યારે ફ્રી થઈ જાય છે. 1 રૂપિયો લેતા નથી. એમ? હા. તમારો આધાર કાર્ડ માગે બીજું કઈ નહીં. એમ? હા મોટી સિવિલ છે અમદાવાદમાં. તમને ખબર નથી? એમ? તો ત્યાં જવું માં અમદાવાદ તો શું તો ભેગા હોય તો સારું લે. તમે ભેગા હોય તો. કેમ તો મારી પાસે ટાઈમ ના હોય સાહેબ. એમ? ભેગું આવે ના 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 તમે દેખાડ દે ને એમ. ના દેખાડવાનું શું? સિવિલ અમદાવાદ જાવ એટલે સિવિલનું કયો ત્યાં બસ સ્ટેન્ડે ઉતરો એટલે સિવિલ જવું એટલે ડાયરેક્ટ સિવિલમાં જ ઉતારે. એમ? હો. હા તો એમ કરી હાલો ને તો. હા ફ્રી થઈ જાય અત્યારે તમારો આધાર કાર્ડ હોય. હા. અને ત્યાં આધાર કાર્ડ દો ને સમજી લો તમે બહાર ના હોય તો ખાટલો આપે, જમવાનું આપે. એમ? હા વ્યવસ્થા બહુ સારી છે. હા તો ત્યાં જાવ માં. રાજકોટમાં 2-3 ઠેકાણે દેખાડ ના જ પડે શું કરું. તો તમારી નાની ઉંમરમાં આવું કેમ થયું? કોણ જાણે મને દિવસ પહેલા દેખાતું રાતે જ નતું દેખાતું. છે જલમનું રંગ પણ દિવસનું પહેલા દેખાતું એ બંધ થઈ ગયું. હા દિવસનું તો મને ફૂલ દેખાતું થઈ. તો કેમ થયું વેક્સિન અંશે મારે એમાં થયું શું થયું ખબર ન પડી કઈ. હા કામે બધે જતું તે કરીએ કામ. અત્યારે યાર બહુ સુવિધા અત્યારે સરકાર માન્ય થઈ ગઈ છે ને. એમ? હા સરકાર માન્ય બહુ અત્યારે સુવિધા થઈ ગઈ છે. તે સરકારીમાં અત્યારે જાઓ આધાર કાર્ડ હોય તમે જમવાની સુવિધા આપે બધી સુવિધા આપે છે સાહેબ. ના હમણાં થતું થાવ માં વળે તો જવું પડે માં 2-3 દી રોકાવું પડે. હા 1000-1200 રૂપિયા હોય તો તમારે કમ્પ્લીટ થઈ જાય. એમ ને? હા દવા દારૂ ફ્રી મળે. એમ ને? તો પછી સાહેબ. ના ના સાચી વાત છે એ વાત તમારી સાચી હો. હા નાના માણસો માટે જ બનાવ્યું ને સાહેબ. હા બરોબર એ વાત હતી. એટલા માટે બીજું કઈ નહીં. ના ના તો ત્યાં સંપર્ક કરી જાય એમ. માજી થોડું મેળ આવી જાય ને તો ત્યાં લઈ જાવ એમ. તો તમારા પેલા લગ્ન તો કઈ નહોતી થઈ? એમાં લગ્ન થયા હતા પણ બાઈ ઘણા ન રહે પછી આ હિસાબે. હા કે આંખમાં તમે દેખાતો પછી ન રહે. પેલા લગ્ન થયા હતા શું થયું? એ કે બાઈ કે નથી રહેવું મારે કે આંખમાં દેખાતું આંખમાં દેખાતું નથી રહેવું. હા એમ. કેટલો સમય આવેલું હતું? ના આવેલું જ નથી 2-3 દી ખાલી માન હા વહી ગયા. હા.
એવું થયું બરાબર છે. તો થઈ જ જાય ને ભાઈ, તમારા સમાજમાં તો થઈ જાય. થઈ જાય તો કહો કીધું હા તમારે કીધું આમાં કીધું હોય તો તમારા ગ્રુપમાં કીધું કે તમારા સમાજમાં તો યાર બહુ સારું છે, અને તમારા સમાજમાં તો ઓછે ખર્ચે અને બહુ સારું થઈ જાય છે ભાઈ. હા થઈ જાય. તમારે ક્યાં સોનું નથી દેવું પડતું, કશું દેવું તો નથી પડતું ને. ના ના કાંઈ ને કાંઈ હા ચાંદી દેવું પડે અને સાડી હોય ને બસ એટલું ખર્ચો હોય, બહુ ખર્ચો ન હોય ને સાહેબ. ના ખર્ચો ના ન હોય. જો પછી ના ના સાચું અત્યારે તોય મંડાતા શું કરવું. થઈ જશે ભાઈ, ટેન્શન ના લે, એ તો થઈ જાય. હા થઈ જાય, એવું કઈ ના હોય. હા તો તમારી દુઆ થઈ જાય. ના 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 એવું કઈ ના હોય. એટલે અત્યારે તમે ભાઈ કેટલા છો? ભાઈ આમાં 8 ભાઈ છે. 8 ભાઈઓ છો? હા 8 ભાઈ. બધા ભેગા જ રહ્યો છો? ના નખો નખો છે. અલગ અલગ એના લગ્ન થઈ ગયા? હા 5 જણા થઈ ગયા, 5 ના થઈ ગયા. હા 3 ભેગા છે. તમે મોટા છે? ના હું છેલ્લો નંબર. હાવ છેલ્લો નંબર? છેલ્લો નંબર. એવું છે. અત્યારે તો ઘરે બેઠા છો તો નોકરી જાવ છો? અત્યારે કે કામ હોય જાવ ને એમ તો છૂટક મજૂરી. છૂટક મજૂરી? હા કે કાઢે જાય. હા તો સાહેબ અત્યારે તો શું છે, સુવિધા થઈ ગઈ છે. અમદાવાદની અંદર આવો અને સિવિલમાં બતાવો, સારી સારવાર મળે બરાબર, અને 1 રૂપિયાનો ખર્ચો નથી. એમ ને? હા તમને ટિફિન આપી જાય સેવાથી, ખાટલો આપે. એમ ને? હા તમારે કશું નહીં, તમારે જઈને ડાયરેક્ટ દાખલ થઈ જવાનું છે. એમ? તો દવા દારૂ બધું તમને જે આપણે સિસ્ટર હોય એ બધી આવે અને તમારી તપાસ કરે કાયમી માટે. એમ? હા તમારું આંખનું જે હોય XY ને Z તમને છે ને મશીન, મોટા મોટા મશીન છે ત્યાં આંખોના, એના ટોટલ એક વસ્તુ હોય ને જે હોય ને ત્યાં મશીનમાં તમારે જોઈ દે ફ્રીમાં. તો પછી સાહેબ ના ના તો હાલો ન્યા જાય માં પેલા. એટલા માટે બીજું કઈ. ના ના હાજી તમે સલાહ આપી એ વાત. આપણે તો સારું ભાઈ, કોઈ નાના માણસો એને સારી વાત કરી તો કહીએ તો ભાઈ સલાહ આપીએ તો ભાઈ જો આ માણસનું થઈ જતું હોય તો. બસ હા એ વાત સાચી. ના ના સાચી. બીજું કઈ સમજ્યા? ના ના તમારું કામ રેડી છે. તો પછી સાહેબ આપણે થોડું કઈ ખોટું કહેવાનું. ના 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 બરોબર છે. એટલા માટે બીજું કઈ એ તો બરોબર છે. માજીને મેરા આવી ને તો જાય માં સોહાબ મેરા આવી ને માજીને થોડુંક પછી જાય માં સોહાબ. એટલા માટે શું છે, એક વ્યક્તિને લઈ જવાનું ભેગું. હા એટલે કહું હા એક વ્યક્તિ ભેગું હોય ને તો સારું. હા એમ એટલે ને હા બીજું કઈ નહીં. ચા પાણી નાસ્તો સવારનું જમવાનું બધું ટોટલી વસ્તુ આપે ત્યાં. એમ ને? હા તો ભલે કાંઈ વાંધો નહીં જાય માં. તમારે કયા સમાજમાં કરવું છે? દેવી પૂજક માં થાય વધારે. દેવી પૂજકમાં જ કરવું છે? તો દેવી પૂજકમાં તો થઈ જશે. થઈ જાય થઈ જ જાય ને? હા કેમ ના થઈ જાય? તમારો અવાજ સાંભળશે એટલે થઈ જાય 100%. એમ? હા 100% થઈ હા જાય. બરોબર ને? હા બરોબર. હા થઈ જાય તમારું બરોબર. હા અને કોઈ એવો કોલ આવે તો મને કહેજો. હા અને ફાલતુના કોઈને પૈસા નાખતા નહીં. ના 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 કોઈનો ખોટો ફોન આવે ને ના ના તો તમે કહો તમને ખબર પૈસાનું કે હા ખાતામાં નાખો તો ખાતામાં કઈ નાખતા નહીં. ના 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 અરે તમારા સમાજના હોય તોય નહીં. હા ભલે ભલે એ તો એમ જ હોય ને. બરાબર છે. પેલા જોઈ આવવાનું, બધું કમ્પ્લીટ કરી આવવાનું પછી. બસ એટલા માટે બીજું કઈ નહીં. ના 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 સાચી વાત છે. અને એવું લાગે તો મને કોલ કરો તમે. કોલ કરીને મને કયો, એના નંબર આપો, હું સામેવાળા વ્યક્તિને હું પૂછી લઉં. બરાબર. હું તો આપણે તો 18 વર્ષનું આપણે કામ કરીએ સાહેબ. ના ના કરો છો હું તમારે જોઉં છું એટલે મને ખબર. 18 વર્ષના આપણે કામ કરીએ છીએ અને કહેવાનું એવું કઈ સીન નથી કે નાના મોટાનું. અમે તમારી ઘરે આવીને તપાસ કરીશું, સામેવાળાની ઘરે તપાસ કરશું, તમારા લગ્ન જે થતા હોય છે અમારી થોડી મદદ કરશું. બરાબર છે? બરોબર બિલકુલ. તમારે જે અમારા 2 છોકરા આવે ને અમારાથી જે મદદ થતી છે તમારી કરશું. બરોબર ના ના સાચું હરેશભાઈ. બરાબર છે. બરોબર છે. તમારે જો સમજી લો તો તમારે ખર્ચામાં નથી પોસાતું અને થોડુંક તમારે પૈસાની હેલ્પ જોઈએ તો અમારા માણસો આપે. કપડાં લત્તા નાના મોટું બધું એમ ને? તમારા લગ્ન કરાવી દે. એમ?
ના 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 સાચું સાચું એવું બીજું કઈ નહીં સાહેબ. ના, કેમ કે ના, મારી પાસે સાહેબ એવું છે કે ફ્રોડ ઘણા ફોન કરતા હોય ને હા હા એટલે કહેતા હોય તો ખોટી રીતે મારી પાસે પૈસા લઈ લીધા. હે હા બીજું કઈ હા નહીં. એક ના ના ભાઈએ લઈ જાય મને મળે હા એક ભાઈએ મને ફોન કર્યો હતો કે મારી પાસે પૈસા ખાતામાં નાખી લીધા અને આવી રીતે ફ્રોડ કર્યો છે. એટલે મેં કીધું ભાઈ હમણાં અપાવી દો બીજું શું કરું ભાઈ. હા બરોબર છે ત્યારે એ માણસ સાચું સામેવાળો સાચો માણસ છે. સાચું 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 હા કેમ કે અત્યારે પૈસા વિના કોઈ વસ્તુ નથી થતું. ના 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 પૈસા પણ ન થાય ને હા બરોબર છે ખર્ચ અને તો થાય ને હા એ માણસ સાચો માણસ છે એમાં ખોટું નથી. હે પણ ના આમ ના શું છે અત્યારે હા કહેવાય ને એવું તે હમ ફ્રોડથી હા થોડુંક જાળવો તો સારું. સારું એ તો હા નહીં બને છે ઘટના બને છે હા તો પછી ના ના સાચી વાત છે સારું હાલો તમારું નામ આખું નામ બોલો હું લખી લઉં. હા શક્તિભાઈ ભીમાભાઈ શક્તિભાઈ ભીમાભાઈ ભીમાભાઈ એક જ મિનિટ હો. હા દેવી પૂજક. હા ગામનું નામ ખેડી ગામ ખેડી જિલ્લો તાલુકો રાજકોટ ઓકે સારું હાલો તમારો ફોટો મોકલી દઉં સાહેબ હો. હા ફોટો હાલ મેકો પડશે હા મૂકવો પડે ને સાહેબ તમને જોઈ તો થોડુંક શું છે ફોટો હોય ને તો બહુ સારું. હા તો વાંધો હાલ 5-10 મિનિટ મૂકીશું અને શું છે આ તમારો નંબર હોય ને અમે વ્યક્તિ હોય ને એ તમારા સમાજમાં જોઈ અને સાંભળે ને તમારી હા થોડીક પીડા તો શું છે હા જલ્દી હા થઈ જાય થઈ જાય એ વાત હશે બીજું કઈ નહીં સમજ્યા. ના 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 એ વાત હશે સામેવાળું પાત્ર હોય અને સામેવાળા વ્યક્તિ સાંભળે ને કે આ ભાઈ આપણી લાયક છે હા તો શું છે જલ્દી થઈ જાય અને કોન્ટેક્ટ વહેલો થઈ જાય તમારા લગ્ન વહેલા થઈ જાય. બરોબર છે એ વાત મારું કહેવાનું એવું છે બીજું ના 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 બરોબર હા તમારો નંબર મૂકશું અને તમારો ફોટો મૂકશું હા હા બરાબર. હા તો ભલે વાંધો નહીં હા હા બીજું કઈ નહીં. હા ભલે 5-10 મિનિટ ફોટો મોકલો હા હા સારું.